હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ એટલે કે ધોરણ 4 અંગ્રેજીનું યુનિટ નંબર 2 જેમની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સ. બરાબર, પ્રાણીઓ આપણા વિશ્વાસુ મિત્રો. તો લેટ્સ પ્રેક્ટિસ એક્ટિવિટી 1 સિંગ એન્ડ એન્જોય. તો વિદ્યાર્થી મિત્રો ગાવાનું છે અને આનંદ માણવાનો છે. લિટલ પપ્પી, નાનું પપ્પી, પપ્પી એટલે ગલુડિયું. બરાબર, તો એમાં કંઈ કરવા નથી. ચલો એમના પરથી આપણે ફાઇન્ડ આઉટ ધ રેમિંગ વર્ડ્સ. રેમિંગ વર્ડ્સ ઉચ્ચારણ જેનું સરખું હોય એવા. ડાઉન, ટાઉન, મી, ની, બેટ, હેટ, રન, ફન. વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 4 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો દરેક વિષયના તમને વિડીયો લેક્ચર મળી જશે અને પરીક્ષાના સમયે ખાસ પરીક્ષા માટે ઉપયોગી પેપર પણ તમને મળી જશે. તો ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી 3 થી 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, તો આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો. જો ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિના વિડીયો બતાવો. પેડ કોર્સમાં ધોરણમાં જશો એટલે તમને બધી પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વિડીયો, સ્વાધ્યાયન પોથીના વિડીયો જોઈ શકશો, પ્રોજેક્ટ બુક બધું. એક્ટિવિટી 2 આઇડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. તમારે ક્લૂઝ આપ્યા છે એના પરથી તમારે આઇડેન્ટિફાય ઓળખવાનું છે. આઈ હેવ 4 legs, 4 લેગ છે. આઈ એમ અ પેટ, પાલતુ છું. આઈ લીવ ઇન હાઉસ, ઘરમાં રહું છું. આઈ મ્યુ, હું મ્યાઉ કહું છું. હુ આઈ એમ, તો કેટ. આઈ ડોન્ટ હેવ લેગ્સ, મારે પગ નથી. આઈ હેવ લોંગ બોડી, લાંબી શરીર છે. આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ, હું ખેતર જંગલમાં રહું છું. આઈ એમ ડેન્જરિયસ એનિમલ, હું થોડું ખતરારૂપ પ્રાણી છું. તો હુ એમ સ્નેક, સાપ. આઈ હેવ કલરફુલ ફીધર્સ, કલરફુલ રંગબેરંગી પીછા, તો ખબર પડી જાય. શું? પીકોક. આઈ લાઈક ટુ ડાન્સ ઇન રેન. બરોબર. આઈ 4 legs, 4 પગ છે. આઈ હેવ લોંગ ટ્રંક, લાંબી સૂંઢ, કોણ આવશે? એલિફન્ટ. આઈ હેવ અ રેડ બીક, લાલ ચાંચ છે. આઈ હેવ 2 wings, 2 પાંખો છે. માય કલર ઇઝ ગ્રીન, તો કોણ? પેરોટ. એક્ટિવિટી 3 લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ ખાલી જગ્યામાં તમારે આ ઓપ્શન પૂરવાના છે. બરાબર, ચિત્ર જોઈને. તો ઇટ ઇઝ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી. There are 5 girls. The cake is on the table. The girl is cutting the cake. There are 2 boys in the picture. ચલો see the picture and complete the story. આ ચિત્ર જુઓ અને કમ્પ્લીટ વાર્તા પૂરી કરવાની છે. તો આપને ખબર છે રેબિટ એન્ડ ટર્ટલ્સ. બરાબર, સસલું અને કાચબો. તો once in a forest there lived 2 friends, a rabbit and a turtle. Both arranged a race. The rabbit was fast runner and the turtle was slow runner. The race started, rabbit ran very fast and took some rest under the tree. The turtles continued to walk slowly and reached very near to the winning line. When the rabbit woke up, he saw that the turtles reached the winning line and won the race. ચલો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. એક્ઝામ્પલ પ્રમાણે જો તો 1 એક હોય તો અ બનાના, ઘણા હોય તો મેની, ઘણા હોય તો બનાનાસ. 1 અ મેંગો, ઘણા તો મેંગોસ. A tree, trees. An elephant, elephants. A chair, chairs. A sparrow, sparrows. Study the picture and answer the question. અહીંયા સરસ મજાનું મેળાનું ચિત્ર આપ્યું છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો how many balloons are there? તો there are 12 balloons. How many stalls are there? તો there are 6 stalls. How many merry-go-round are there? તો there are 1 merry-go-round. How many men are there? So there are 3 men. How many giant wheels are there? So there are 1 giant wheel. Chalo look at the picture and complete the words. Chitra જોઈને. Zebra, Z-E-B-R-A. Horse, H-O-R-S-E.
camel, CAMEL, rat, RAT, CAT, cat, donkey, DONKEY, bear, BEAR, rabbit, RABBIT, buffalo, BAFFALO. ચલો, fill in the blanks as given in the example. Example માં balloon man એમ. It is fun fair. It is a merry-go-round. It is a watermelon. It is an ice cream cup. It is a school bag. ચલો, find out 10 names of fruits from the table. 10 નામ fruits ના શોધવાના છે. berry, lemon, orange, mango, chiku, apple, grapes, guava, banana. બરાબર, તો મેંગો, લેમન, ઓરેન્જ, ગુઆવા, બનાના, એપલ્સ, ગ્રેપ્સ, બેરી, ચીકુ, પપૈયા. ફન ઝોન, ટ્વિસ્ટ, તો આ કંઈ છે કરવાનું નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા બધા સોલ્યુશન તમને મળશે. તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો દોસ્તોને જાણ કરી કમેન્ટ કરશો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.